ભાન છે. નામદેવજી આ રીતના ભગવાનની સાથે વાતો કરતા એક દિવસ કોઈ જિજ્ઞાસુ ગામનો માણસ આવ્યો અને કહ્યું કે નામદેવજી, તમે કહો છો કે ભગવાનની હારે હું વાતો કરું છું, ભગવાન મને રૂબરૂપ દર્શન આપે છે, તો કે તમે મને દર્શન કરાવશો? તો કે હા, આજે તો મારા ઘરેથી ભગવાન જતા રહ્યા, પણ કાલે આવજે, કાલે હું તને ભગવાનના દર્શન કરાવીશ, કાલ સવારે આવી જજે હો. તો કે હા ભલે. અને નામદેવજી દરજીનો ધંધો કરતા, સંચો ચલાવવાનું કામ કરતા. સવાર પડ્યું ને પેલો આવ્યો, પણ એના ભાગમાં ભગવાનના દર્શન કરવાના નહોતા. નામદેવજીને ત્યાં પહેલાના જમાના, હવે બધી સ્લેપો બંધાય છે, બાકી પહેલાના જમાનામાં તો નળિયાનું પેલું હતું. એટલે નળિયા ચાળવા માટે થઈને ભગવાન નામદેવજીના ઘરે 3 દીથી આવતા હતા. એક નળિયા ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એ રીતના નળિયા ચાળવાનું કામ નામદેવજીને ત્યાં ભગવાન